નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્રિત કરવા અને રિસાયકલ કરવા માટે નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર કરવા માટે અને રિસાયકલ કરવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન રજૂ કરાયેલ આ પહેલનો હેતુ શહેરની સ્વચ્છતા જાળવી રાખીને ધાર્મિક પરંપરાઓની પવિત્રતાને જાળવી રાખવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે આ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એણે ધાર્મિક કચરો જેમ કે ફૂલો, શણગાર, પાંદડા, નારિયેળની છીપ, જૂની ધાર્મિક વસ્તુઓને એકત્રિત કરવા માટે શહેરના 7 ઝોનમાં ધાર્મિક પૂજાપાઠ નિર્માલ્ય કલેક્શન વાન આ તરીકે ઓળખાતી એક ખાસ નિયુક્ત વાહનો તૈનાત કર્યા છે. વધુમાં સરળ નિકાલ માટે પ્રસાદ બોક્સ માટે ડસ્ટબિન મંદિરોની નજીક મૂકવામાં આવ્યા છે. કચરો એકત્રિત કરવા માટે દરેક ઝોનમાં 7 વાહનો આપવામાં આવ્યા છે, જે પછી આગળની પ્રક્રિયા માટે વર્ગીકૃત કરવામાં આવે છે. ફૂલો અને પાંદડા જેવો ભીનો કચરો નજીકના બગીચાઓમાં કમ્પોઝ કરવામાં આવે છે, જ્યારે કાપડ અને સુશોભન સામગ્રીઓ જેવી કે વસ્તુઓ મહિલા જૂથોને આપવામાં આવે છે અને જેઓ તેને નવી સજાવટમાં રિસાયકલ કરે છે. એક અધિકારીએ જણાવ્યું કે નાગરિક સંસ્થા રિસાયકલ કરેલા સજાવટને પ્રદર્શિત કરવા માટે એક પ્રદર્શનનું પણ આયોજન કરી રહી છે, જે મહિલાઓ તેનું વેચાણ કરીને આવક ઊભી કરવાની તકો ઊભી કરે છે. તમને ખબર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો તેના જે મ્યુનિસિપલ કમિશનર છે એમનું નામ શું છે? અમદાવાદના મેયર તો તમને ખબર જ છે ને, પ્રતિભાબેન જૈન. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 27મી સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ. તો દર વર્ષે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવે છે. 1980થી સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ પર્યટન સંગઠને 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસને આંતરરાષ્ટ્રીય પાલન તરીકે ઉજવ્યો હતો. આ દિવસનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયની અંદર પર્યટનની ભૂમિકા પર જાગૃતિ લાવવાનો છે, અને તે દર્શાવે છે કે વિશ્વભરમાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય અને આર્થિક મૂલ્યોને કેવી અસર કરે છે. આ વર્ષની આની થીમ છે પ્રવાસન અને શાંતિ. તમને ખ્યાલ છે કે આપણા ભારતમાં રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પણ તમે કહી શકો, તો કમેન્ટ બોક્સમાં લખજો જો આવડતું હોય તો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
વર્લ્ડ મેરીટાઈમ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા ગુરુવારે મનાવવામાં આવે છે. તો દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે વિશ્વ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ઉદ્યોગ કામદારોના અથાગ જે કાર્ય છે એને સન્માનિત કરવા માટે છે. 1978થી સપ્ટેમ્બરના દરેક છેલ્લા ગુરુવારને વિશ્વ દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1958માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સાથે એકરૂપ છે. હવે 2024માં તે ક્યારે મનાવવામાં આવ્યો? 26મી સપ્ટેમ્બરના રોજ, ગઈકાલે હતો. અને આ વર્ષની એની થીમ છે નેવિગેટિંગ ધ ફ્યુચર સેફ્ટી ફર્સ્ટ. તો ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે એ પણ તમને ખબર હોવું જોઈએ. અને ભારતના દરિયાઈ સંરક્ષણ કોર્ડિનેટર છે જી અશોક કુમાર. આ યાદ રાખજો. અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 97 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિઓ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારતમાં મોકલવામાં આવશે. મિત્રો, તમને ખબર હશે, આપણે લાસ્ટ ટાઈમ એવું પણ ભણ્યા હતા કે વાઘનો નખ એ પણ અહીંયા ભારતમાં લાવવામાં આવ્યો છે 3 વર્ષ માટે. છત્રપતિ શિવાજીએ એ વાઘના નખથી અફઝલ ખાનને માર્યો હતો. એ ક્યાંથી લાવવામાં આવ્યો છે? ડેલાવેરના વેલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ કલાકૃતિઓને પ્રતિકાત્મક રીતે સોંપવાની રીતે બંને નેતાઓને કેટલીક કલાકૃતિઓ બતાવવામાં આવી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ તો મળશે જ, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતની કઈ જોડીએ 2024 હાંગજાઓ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો? તો નેદુન ચેજિયાન અને વિજય સુંદર પ્રશાંત, આ બંનેની ટીમે જીત્યો છે. તો ભારતના જીવન નેદુનચિજિયાન અને વિજય સુંદર પ્રશાંત એમણે 24મી સપ્ટેમ્બરના રોજ જર્મનીના કોન્સ્ટેન્ટિન ફ્રેન્ડઝેન અને બીજા છે હેન્ડ્રિક ઝેબેન્સ, આ બંને સાથેની મેચમાં રોમાંચક ફાઇનલ બાદ 2024નું હાંગઝાઓ ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. એકચ્યુઅલી આ બિન ક્રમાંકિત જોડી છે. હાંગઝાઓ ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 4-6, 7-7, 7-6, 10-7ના સ્કોર સાથે મેચ જીતી. સાથે સાથે તેમનું પ્રથમ એટીપી ટૂર ટાઇટલ પણ જીત્યું. 35 વર્ષીય આ જીવન છે, એમણે આ જીત સાથે એમનું બીજું એટીપી ટાઇટલ જીત્યું. અગાઉ એમણે 2017માં ચેન્નઈની અંદર રોહન બોપન્ના સાથે એમણે જીત્યું હતું. જ્યારે વિજયની વાત કરીએ તો એમની ઉંમર 37 છે. એમણે તો આ પ્રથમ ટાઇટલ જ જીત્યું છે, બરાબર છે. રોહન બોપન્નાની વાત કરીએ તો ગયા વર્ષે આપણે ભણ્યા હતા, એમણે જે ટેનિસના મેજર જે 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે એમાંનું એક ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. કયું ટાઇટલ જીત્યું હતું? ગયા વર્ષની વાત છે, કમેન્ટમાં લખજો. તાજેતરમાં 5મા નદી ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. તો રાષ્ટ્રીય રાજધાની છે આપણી દિલ્હી, ત્યાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે 5મો 3 દિવસીય નદી ઉત્સવ યોજાયો. આ નદી દિવસ પણ આપણે રિસન્ટલી મનાવ્યો. એ ક્યારે મનાવવામાં આવે છે એ પણ કહી દો. નેશનલ કલ્ચરલ મેપિંગ મિશન અને ડિસ્ટ્રિક્ટ એવરેસ્ટ ડિવિઝન એના નેજા હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટ બિલ્ડિંગ પર અનોખા ફોટા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી અથવા તો સંસ્કૃતિ મંત્રી, જેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમણે કર્યું હતું. નદી મહોત્સવમાં 3 પ્રકારના પ્રદર્શનો યોજાયા હતા. એક તો આજે નદી છે કંગસાબથી અને તેની સંસ્કૃતિ પર ફોટો પ્રદર્શન, બીજું છે બોટના નિર્માણને લગતું ફોટો પ્રદર્શન, અને ત્રીજું છે દિલ્હીની શાળાના બાળકોના ચિત્રોનું વિક્રમ ભંદ્રાલ હિમાચલી લોકગીતોની વિશેષ રજૂઆત. નદી મહોત્સવની કલ્પના કોની છે? ડૉક્ટર સચ્ચિદાનંદ જોશીની.
પ્રથમ રિવર ફેસ્ટિવલ 2018માં યોજાયો. ગોદાવરી નદીના કિનારે સ્થિત મહારાષ્ટ્રના નાસિક શહેરમાં એનું ઉદ્ઘાટન થયું. ટોટલ 5 છે ને, આ 5 જોઈ લઈએ. પહેલું અહીંયા હતું. બીજો હતો કૃષ્ણા નદીને કિનારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, યાદ રાખજો. બીજાની વાત આવે વિજયવાડા. ત્રીજાની વાત કરીએ ગંગા નદી કિનારે બિહારના મુંગેર. અને ચોથો નદી મહોત્સવ છે, એનું આયોજન યમુના નદી, એ પણ દિલ્હીમાં. આ યાદ રાખજો. ગુજરાતમાં નવા જિલ્લા બનાવવાની યોજના. ગુજરાત સરકાર અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને લગભગ 4 થી 5 નવા જિલ્લા બનાવવાનું વિચારી રહી છે. હજુ તો વિચારી રહી છે. ક્યારે એ ફાઇનલ કરે છે, ઓફિશિયલી કહી દે છે, અને કેટલા કહે છે એ ફરતી ભણીશું આપણે. હવે આમાં એવું કરશે, અમદાવાદ શહેરને અલગ જિલ્લા તરીકે નિયુક્ત કરશે. વિરમગામમાં એક નવો જિલ્લો બનાવવાનો છે. વર્તમાન અમદાવાદ અને ગાંધીનગરમાંથી એ વિરમગામ બનાવવાની ગણતરી છે. વધુમાં કચ્છ અને બનાસકાંઠાના ભાગોને મેળવીને નવા જિલ્લાની રચના. પછી સરકાર વિશાળ કચ્છ જિલ્લાને પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમાં વિભાજિત કરવાનું વિચારી રહી છે. અહેવાલો સૂચવે છે કે વડાપ્રધાનનું વતન છે વડનગર, એને પણ નવો જિલ્લો બનાવવાનો છે, એવી ચર્ચા ચાલી રહી છે, જે મહેસાણામાંથી આવશે. ગુજરાતમાં છેલ્લી વખત નવા જિલ્લાઓની રચના 2013માં થઈ હતી, ત્યારે 7 નવા જિલ્લા બન્યા હતા. સરકાર હવે ગવર્નન્સ સુધારવા માટે સંભવિત વિભાજન માટે અન્ય મોટા જિલ્લાઓનું પુનઃમૂલ્યાંકન કરી શકે છે. હાલમાં ગુજરાતમાં ટોટલ કેટલા જિલ્લા છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે, ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. તમે સોશિયલ મીડિયાની માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ રાજેશ ભાસ્કર છે. હવે આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ને, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની ખરેખર મજા આવી છે તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત વિશ્વનો કેટલામો સુપર પાવર દેશ બન્યો છે? તો ભારત 3જા નંબરનો બની ગયો છે. તો ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક છે, જેનું નામ છે લોવી, એના દ્વારા જાહેર કરાયેલી એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારત અમેરિકા અને ચીન બાદ 3જો સુપર પાવર દેશ બન્યો. ભારતે જાપાનને પછાડ્યું, રશિયાને પછાડ્યું. રશિયા તો 6ઠ્ઠા નંબર પર છે. તમે જોશો અહીંયા રેન્કિંગ તો ખ્યાલ આવશે. અમેરિકા, ચાઇના, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, સાઉથ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ. પાકિસ્તાન 16મા નંબરમાં છે. બરાબર છે. એજન્સી મુજબ ભારતની વધતી તાકાતનો મુખ્ય આધાર એની વિશાળ જનસંખ્યાને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા. રિપોર્ટમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતના સ્કોરમાં 8.2 પોઈન્ટનો વધારો થયો છે. જેમ જેમ ભારત પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે અને પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારશે, તે એશિયામાં એક પ્રમુખ શક્તિના રૂપમાં ઉભરી આવશે. અને આ પરિવર્તન માત્ર ભારત માટે નહીં, સમગ્ર એશિયા માટે મહત્વપૂર્ણ રહેશે. એશિયા પાવર ઇન્ડેક્સમાં સંસાધનો અને પ્રભાવ, આમ કુલ 2 કેટેગરીમાં 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સંસાધનોમાં આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, રાજકીય સ્થિરતા, ભવિષ્યના સંસાધનો, આમ કુલ 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રભાવ ક્ષેત્રે આર્થિક સંબંધો, ડિફેન્સ નેટવર્ક, રાજદારી પ્રભાવ અને કેન્દ્રીય પ્રભાવનો સમાવેશ થાય છે. યાદ રાખો. તમને ખબર છે આપણું ભારત છે એ વિશ્વમાં સૈન્યની બાબતમાં કેટલામાં નંબર પર છે? કમેન્ટમાં લખજો. વિવાદ છે વિશ્વાસ 2.0. કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી ડાયરેક્ટ ટેક્સ વિવાદ સમાધાન યોજના વિવાદ સે વિશ્વાસ 2.0ની શરૂઆત કરી દીધી છે. આ યોજનાની જાહેરાત જુલાઈ બજેટ 2024-25માં કરવામાં આવી હતી. પડતર અપીલના અમુક આયકર વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 31મી જાન્યુઆરી 2020 પહેલાં અપીલ ફાઇલ કરવામાં આવી હોય, પરંતુ
22મી જુલાઈ 2024 પહેલાં તે કરદાતાને અપીલ ફાઇલ કરી દીધી હશે તો તેમને માત્ર ટેક્સના વિવાદની રકમ જમા કરાવીને કેસમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ વેરાના વિવાદની સંપૂર્ણ રકમ કરદાતાએ 31 ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરાવવી પડશે. હવે કેવા વિવાદ છે વિશ્વાસમાં કોનો સમાવેશ થાય છે કે જેમાં બેનિફિટ મળી શકતો હોય? તો ભારતની બહારના સોર્સ સ્ત્રોત તરફથી કોઈ પણ આવક મેળવી હોય જેને છુપાવવામાં આવી હોય અથવા તો ભારતની બહાર કરદાતાએ જાહેર ન કરી હોય એવી કોઈ એસેટ અસ્કયામત મળી આવી હોય અને તેવા કિસ્સાઓમાં કરદાતા સામે બ્લેક મની એક્ટ લાગુ કરવામાં આવ્યો હશે તો પણ તેમને વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ આપવામાં આવશે. તમને ખબર છે ભારતમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? જીએસટી દિવસ 1 જુલાઈ, ઇન્કમ ટેક્સ ડેની વાત કરું છું. અન્ય કોઈ નિશ્ચિત ધારાનો ભંગ કરવામાં આવશે તેવા કિસ્સામાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટો અને કેટલી કોલમ હતી? તો 8 પરિશિષ્ટો અને 395 કોલમ. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચના અહેવાલ વિધાનસભામાં કેટલા સમયમાં રજૂ થવો જોઈએ? તો 6 મહિનામાં. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી કોણ કરે? કલેક્ટર. બંધારણની કલમ 51 કઈ જોગવાઈ છે? મૂળભૂત ફરજો. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 14મા નંબરનો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે ત્યારે તેની ઝડપ શું થાય? વધે, ઘટે, સરખી રહે, શું થાય? તો વધે. ગોલ શું છે? ગૂગલ નહીં, ગોલ. તો 10⁻100 અને ગૂગોલ કહેવાય, ગૂગલ નહીં. ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવે છે એને શું કહેવાય છે? તો મેઘદૂત નામ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો મોહાલીમાં. ગ્લોનાસ કોનું અવકાશી ભૌગોલિક સંશોધન નક્ષત્ર છે? તો રશિયાનું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોકચેન સેન્ટર કઈ યુનિવર્સિટીમાં બનશે? ચારુતર. સેકન્ડ પ્રશ્ન, 97માં એકેડમી એવોર્ડ 2025માં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મ છે લાપતા લેડીઝ, અને ઓસ્કર એવોર્ડ પણ કહેવાયો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે? તો એમ તેન્ના રશન. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલ. ચોથો પ્રશ્ન, વાઘના નખને ક્યાંથી લાવવામાં આવ્યો છે? લંડન, ઇંગ્લેન્ડમાંથી, લંડન મ્યુઝિયમમાંથી. પાંચમો પ્રશ્ન, રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સનું ટાઇટલ 2023માં જીત્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, નદી દિવસ આપણે ક્યારે મનાવીએ? સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર. અને યાદ રાખજો, એને સપ્ટેમ્બરના ચોથા શનિવારને ઇન્ટરનેશનલ ડોટર્સ ડે પણ કહેવાય છે. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લાઓ. પ્રશ્ન પૂછ્યો તો મેં. પછી ભારત વિશ્વમાં સૈન્યની દ્રષ્ટિએ કેટલામાં નંબર પર છે? ચોથામાં નંબર પર છે. ત્યારબાદ જો 9મો નંબરનો પ્રશ્ન, ઇન્કમ ટેક્સ ડે ભારતની અંદર 24 જુલાઈના રોજ મનાવવામાં આવે છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બોતેરાનો લોકમેળાનો પ્રારંભ ક્યાં થયો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે શ્રીલંકાના વડાપ્રધાન પદના શપથ લીધા? જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો છે ને એ કમેન્ટ બોક્સમાં લખજો. તો
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.